ડાયરા કલાકાર દિવાયત ખવાડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે જૂની અદાવતને લઈને ગઈકાલે બબાલ થઈ હતી. તલાલા વિસ્તારમાં આ બબાલ થઈ હતી, જે બાદ દિવાયત ખવાડ સહિત 16 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હવે આ પોલીસ ફરિયાદ બાદ એક્સક્લુઝિવ સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે એક સરકારી બસની પાછળ બ્લેક કલરની કાર જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારમાં જ દિવાયત ખવાડ સહિતના આરોપીઓ એ જઈ રહ્યા હતા અને ધ્રુવરાજસિંહનો પીછો કરી રહ્યા હતા અને આગળ જઈને ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો. ક્રિષ્ના હોટલમાં ધ્રુવરાજસિંહ રોકાયા હતા, જેની પહેલાં રેકી પણ કરવામાં આવી હતી અને રેકી મુજબ આરોપીઓ ધ્રુવરાજસિંહનો પીછો કરે છે અને આગળ જઈને તેને ઘેરી વળે છે અને તેની ગાડીને ટકરાવે છે અને ત્યારબાદ તેની પર હુમલો કરવામાં આવે છે. ત્યારે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તાલાલા નજીક હુમલાની ઘટનાના આ સીસીટીવી ફૂટેજ છે, જ્યાં ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવેલો હોય છે. હુમલા પહેલાંના આ સીસીટીવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સીસીટીવીમાં દેખાતી બ્લેક કલરની કારમાં આરોપીઓ જઈ રહ્યા હતા અને આગળ જઈને ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવે છે. સવારે 11 વાગ્યાની આસપાસ હોટલ ક્રિષ્નાથી ધ્રુવરાજસિંહ એ ચિત્રોડા તરફ જવા નીકળે છે. ત્યારે ચિત્રોડા તરફ જતાં તેમની પર હુમલો કરવામાં આવે છે. દિવાયત ખવાડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચેના બબાલના આ સીસીટીવી ફૂટેજ એ એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એલસીબી સમગ્ર મામલે તપાસ કરી રહી છે. એલસીબીની ટીમ એ હોટલના સીસીટીવી અને અન્ય રસ્તાના સીસીટીવી પણ તપાસી રહી છે. દિવાયત ખવાડ સહિત 16 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો એ દાખલ કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ધ્રુવરાજસિંહે આ અગાઉ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાણકારી આપી હતી કે તલાલા ગીર તેઓ ફરવા જઈ રહ્યા છે અને આ સ્ટેટસના આધારે જ આરોપીઓએ તેની રેકી કરી હતી, તેનો પીછો કર્યો હતો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ તે હોસ્પિટલમાં અત્યારે સારવારમાં દાખલ છે. ત્યારે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ એ દર્શાવે છે કે સરકારી બસની પાછળ જે ગાડી એ જઈ રહી છે તે ધ્રુવરાજસિંહનો પીછો કરે છે અને થોડે આગળ જઈને બાદ ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવે છે. ત્યારે આ ઘટનાના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ એ અમારી પાસે સામે આવી રહ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે બ્લેક કલરની કાર જતી હતી અને ત્યારબાદ ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પોલીસ પણ સમગ્ર શહેરના એ સીસીટીવી તપાસીને આ હુમલામાં ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી રહી છે. મહત્ત્વનું છે કે અત્યાર સુધીમાં કોઈ પણ આરોપી એ પોલીસ પકડમાં આવ્યા નથી. ત્યારે આરોપીઓ પોલીસ પકડમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું. હાલ તો આ ઘટનાને લઈને આ સીસીટીવી ફૂટેજ એ સામે આવ્યા છે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.